સબસ્ક્રાઇબ ફોલોવર કરજો ચણોનો લોટ વાત સાચી છે પણ શોખ તમારો અને નોમ મારું. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. આજના મારા નવા બ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9 બ્લોગ કરી દીધો અત્યારે સ્ટાર્ટ. અને અત્યારે તો વહેલા ગરમીનો માહોલ રમી ગયો છે અને મમ્મી તો સારવાર વાળવા માટે બેસી. મમ્મી ગુડ મોર્નિંગ. તાપ કેવો લાગે? અત્યારે હજી તો 9 વાગવામાં થોડી વાર થતો હોય તાપ તો ગાઈઝ ગરમી તો અત્યારે ફૂલ પડી રહી છે. વરસાદ આવે એવું વાતાવરણ કરી દે. મને લાગે વરસાદ ખેંચી લે કરો નહીં કેવો બફારો છે. એટલે ચલો તો મમ્મી સાર વાટે છે. પ્રકાશને તો શીખે છો આજે આપણને તો કોઈ ખબર નહીં. અને બા તો બેસી ગયો છે દળનું કરવા માટે. જો વહેલા બેસી ગયો છે દળનું કરવા માટે. બા ગુડ મોર્નિંગ. ગરમી કેવી લાગે? ખતરનાક નહીં લાગી? ખતરનાક નહીં લાગી ગરમી? હા પપ્પા છે તો ચલો બા તો બેસી ગયો છે દળનું કરવા માટે. અને પ્રકાશને તો જો જ્યાં આપણને કોઈ ખબર નહીં. તો અત્યારે છે ને વહેલા ખેતરમાં જતા રહેવાનું એવું લાગે છે. આપણને ખબર નહીં એટલે હવે આવશે થોડી વાર. તો જો ગાઈસ બધું તરબૂચ ખાવા માંડો ને. ઓ આ રાખજો તો બરાબર વેગમાં આવ્યો ટાટુ એમથી આખી રાત કોણ પેલી મોટર લાઈટ આવે તો ચાલુ કરજો. પાણી તો કાગડી એમ કરવું પડે અત્યારે તો ગરમી ના આવું પડે. કુવાના ઠંડા પાણી ગાઈસ આજ એટલી બધી ગરમી છે ને કાપ તો અટકાઈ રહેવું. અને ઓસામ પછી લાઈટે લઈ લીધી. લાઈટ તો શિખર શાણા આવે. આ તો અત્યારે તો 2-3 વખત લીધી. તો જો હવે તેજલ ભાભી પ્રકાશ ને મમ્મી ને બધા તરબૂચ ખાવા માંડે. મને યાર એક પીસ બીજો. તો ચલો ગાઈસ તરબૂચ ખાઈ લઈએ. તો માળાનું પોટલું ઉપાડીને અને ઘેર જઈએ છીએ. પ્રકાશને ખેતરમાંથી લાવ્યા હતા તો વચ્ચે એક કામો લાવ્યા હતા પદ્માಹುજી. તો જઈએ છીએ ઘેર. તો ચલો વગરને જોરદાર છે કારણ કે પ્યોર એરંડા છે અંદર એટલે. તો કહે તો તેજલ ભાભી તો જોવા મંડાઈ ગયો છે બટકો બનાવવા અને મમ્મી શું કરે? કઢી બનાવું લીલી મરચોની કઢી. આ તો લીલી બનાવી ઘણો ટાઈમ થઈ ગયો. ખટ્ટી મીઠી બનાવી. મરચો ચણાનો લોટ જીરું લહણ ધોળા ડુંગળી બધું નાખું છું. લીલી કઢી. લીલી એટલે સણો લોટ આવી ગયો તાર જો હોય તે રોટલા પકાઈ. મજા આવે એ તો તો ચલો ગાઈસ બટકો પેલા ખાઈ લઈએ ને પછી કઢી ખાવાનો વારો આવશે નહીં પ્રકાશ? પેલા બટકો ખાવ કે વહેલા તાર ના બનાવીએ. હા મમ્મી ચલ કે આ પકો તો દહીં નાખીને બટકો બનાવે છે. કેવો બટકો થતો હોય કેવો લાગતો હોય? મસ્ત હતી મમ્મી એમ કી દહીં વાળો મસ્ત હતી નહીં પ્રકાશ? મસ્ત ના થઈ કોઈ? જલ્દી કરાવો ભૂખ લાગી તમને. ફટોફટ કરો ટાઈમ થઈ ગયો છે ખાવાનો એટલે જલ્દી કરો. કઢી બની જાય કારે મોહળે લુંદે એમ થોડો લુંદી મોહળું ના પડે કોણ આ જો આવી ગયા તારના બાર બેઠા હતા તૈયાર થવા આવી છે. રાગ ખાતા તળબૂચ પટી ગયા બધા. અરે ગાની હે કોને પેલી કરી મેલી મમ્મી પણ આમ નાખી લેવાય છે. તો ચલો ગાઈસ હવે તો મમ્મીને છે ને મમ્મી મરચું વાટે છે ને બટકો. તો જો ગાઈસ આજ તો મમ્મી બનાવશે કઢી. આજ તો આપણે ખાશું મમ્મીના હાથની કઢી. અમથી કઈ કેવી બનાવે? ટેસ્ટી બનાવજો. ટેસ્ટી બનાવતા ચણાનો લોટ લીમડી મીઠી મીઠી તો હુકી લીલી મીઠો લેબડો આમ પેલો લેબડો નાખ્યો એ તો કડવો થઈ જાય. મસ્ત બનાવજો કઢી. તો જો મમ્મી કઢી બનાવે ને આપણે તો સર ગાઈ છે ને સાચું કહીએ ને તો ગરમીનું આપણને રવાતું નહીં. આમ આપણે જઈએ છીએ સીધા કૂવા ઉપર નાહવા માટે પણ ગરમીનું રવાતું નહીં. તો ચલો તો ટપ લાઈન ભરીને અને મજ આવી પણ મમ્મી
આપણે આ પાણી અને કૂવા ઉપર નહીએ છે ને એ પાણી એકદમ ઠંડુ છે, બહુ મજા આવી જાય. એટલે હું તો છે ને નાસ્તો કરીને અને સીધો જઉં છું કૂવા ઉપર, અને ખાવાનું થાય ને એટલે મને ફોન કરો એટલે હું આવું, બરાબર? તો ચલો મમ્મી તો કઢી બનાવો. લ્યો શું કરી તમારે બટકોનું કોઈ શું કહી ખવાઈએ છે? ઓ અમે જ રહી જાય એમ કે એક પડ્યો છે કે નહીં પડ્યો બધો? હું ફેંકો છો બટકો? લેડો ખાવ નહીં તાર નહીં ખાવ? નાસ્તો નહીં કરો? અરે નાસ્તો હોય ને થોડી વાર તરત ના તરત પાછળ ખાવાનું. આપણે ખાલી કોને જો એ ખાવા પીવાનું અને કૂવા ઉપર પાણી ચાલુ કરી દે એમને નાવા જવાનું. કોને ચાલુ કર્યું? રોહિત. આપણે તમે છીએ નાવા. તો ચલો પહેલાં કરી દઈએ નાસ્તો. છે ને પહેલાં થોડી છે ને ગાઈસ છાશ તો બધી મમ્મી લઈ દેખું. હા થોડી એ મૂકી દે. ઓ થોડી જરૂર જ મમ્મી પૂછવું. મમ્મી એ મમ્મી છાશ બધી લાવજી રે તું? હા બધી વેળીએ દીધી? શું હતી તારે? ખાલી મને એકલાની પાલું વાલ છે, બીજાને તો કેવું દે કોઈ બીજાને એમ કીધું કે મમ્મી બધી વેળી દે એમ કહી દઉં. ઓ કઢી તો સારી બનશે એવું લાગે. આ ગ્રેવી એવું કિયાલા છે મસ્ત બનાવી તો જાડી બનાવજો થોડી. તો ચલો તો જો કઈ રાતે આખા પલળીને નાવા જતા રહ્યા હતા એકલા ખાવાનું નહીં ખાવું છે મોમ ખાવું છે હાલ તો કપા બદલવા નહીં કરી દે. આમ ખાઈને આમ પાછા કૂવા ઉપર. તો કઈ આમ જવું અમે ખાઈને કૂવા ઉપર. આજ તો છે ને પાછા કૂવા ઉપર નાવા જઈએ ને તો બતાવીએ નહીં. નાવા તો રોજ જઈએ જ છીએ ડેલી કણ જ નહીં. તો ચલો ખાવા માટે બેસીએ છીએ. હોય તો જુઓ તેજલ ભાભી તો બેસી ગયો છે કઢી બનાવો. કઢી બનાવો છો કે કઢી કાઢો? જો કઢી મસ્ત બની દીધી છે મમ્મીએ. તેજલ ભાભી બેસી ગયો છે રોટલા જો મમ્મી ની ખાન તાન શું હતી મમ્મી? મમ્મી ક્યાં ખાવા નહીં બોલાતા? તો જો તો ખાવા માટે બેસી બધા એક અને ઘરમાં તો શી ગરમી લાગે છે એટલા જ તાણ અમે નાવા જતા રહીએ નહીં પ્રકાશ ઘડી ઘડી. હા તું તો બહાર બેસે તો વધુ નહીં. એ તો શું વાંધો પોતું મારવાનું છે ને પોતું મારવાનું જ છે. એ છે મારવાનું ખબર આપણે બે પલાળીને એક ને કોમ તો ના મારો. તો જો હવે ખાવા માટે બેસી ગયા એવું થોડું ના મારવાનું. થોડી વાત બગડે અને આ હું બગડે. તો ચલો ગાઈસ ખાવા માટે બેસીએ. તો ગાઈસ ખાવાનું તો પતી ગયું છે. તેજલ ભાભી તો મને લાગે ફરતી શાક બનાવો તો તે ગાનનું. હા ઓ સંભળાઈ જશે શાક જો તો ગાઈસ જો શેકો બગડી દે છે ને શાક ના હોય ને એ ખબર પડે અને સર એટલે જો સેવ કરે છે સંભળાઈ જશે ને તો એ સીઝન નહીં પહેલા મોર્નિંગ મેકી દઈએ ને એટલે એવું થાય. પણ ઈકડ નાખી નાખે તો ડાયરેક્ટ ખોણમાં જ ના તેઓ ગાયને જ મૂકી દીધો ના ખાઈ જાય. તો હું હજુ મૂકવી નાખે તો અત્યારે ડાયરેક્ટ ખાઈ જાય આપણી ગાય. વાસણ નહીં કર તો જો તેજલ ભાભી તો બધું વળાકો કર્યું છે. કઢી બળી વાટકામાં લઈ લઈ અને વાસણ કસવાનો છે ને એટલે બધું જુઓ વળાકો થાય. આ સાબડી બાબડી બધું મૂકી દો. તો ચલો આપણે તમે જવું કૂવા ઉપર નાહવા માટે. તો ચલો ખાવા પીવાનું થઈ ગયું છે પૂરું. એટલે જવું નહીં કૂવા ઉપર આપણે કઈ કે વાર છે છેલ્લી વાર થઈ હું તો જઉં તાર કૂવા ઉપર ડાયરેક્ટ માથું પડી ગયું. હે લે તાર નહીં આપ કૂવા ધોઈ નાખ્યો એપલ કોઈ ના થાય. લેડ બા ખાધું તે? હા શાણ ખાઈ લીધું. તો ચલો તો કઈ તેજલ ભાભી તો વાળે છે કચરા પોતું સારું થઈ ગયું છે. તો શી કરો આમ ના વાંધો કરો તો નહીં કરતો આમ જાણ હોય તાણ પલળે રોજ બસ હજી. હા હું તો વળી 4 વખત ના આવું. હું તો છે ને કૂવા ઉપરથી હાલ ઘેર જ આવ્યો. અરે ઠંડુ પાણીમાં જઈ જાય નાવાની. તો જો ફોન ભરી દીધું તે છે બાકી મેરી જોઈ
તો બર્થડે તમારે જ કરવાનું છે સાર વાટવાય ને સાર તો ના વાટવી હું વાટી નાખું હા આ પેલી વાટેલી હવારે કોની વાટી હું વાટી મમ્મી પૂછજો ખાલી થાય તો ચલો હવે તો સારું છે હવે તો મમ્મીને તો બેઠા મિસ તો ગાઈસ વાગી ગયા છે 5 અને 4 કોર વરસાદ આવે ને એવું વાતાવરણ કરે છે એટલે એવી તૈયારીઓ ચાલુ થઈ હતી જાણે આપણે ચોક લગ્નમાં જવાનું હોય ને અને આપણે તૈયારી કરીએ ને એવી વરસાદે તૈયારીઓ કરે જોઈએ 4 કોર વાતાવરણ બગડ્યું છે અને તેજલ ભાભી આવી ગયા છે પોયલા ભરવા છોણ ભરવા નહીં હવે ગાય છે નકર પોયલો હાથમાં નહીં આવે સીધો ઉકેળામાં જઈને જ હાથમાં આવે હા વરસાદમાં તો પોયલા ભરવા જ નહીં પડતા કે વધારે વરસાદ હોય કે આપણે તો વળી આખું બોલું નહીં ભરાતું ઘર આગળ હુકાઈ જાય કે ભરવા પડે કે ના હુકાય તે તો ફરે જ જશો કે તો ચલો હવે તો છોણ ભરાય છે આપણે તો જઈએ છીએ મમ્મી પહાડ તો જો ત્યાં તો ત્રીસું નહીં ગાય ત્રીસુને તો હજી હા મેસુ રમશે અને મમ્મી પહેરી છે નહીં મમ્મી શું કર્યું સાર બાર નહીં વાટવાની કું તમારે સાર થોડી વાટવાની છે અમે સા મેલીને પીએ પેલા મેલા મારે પીવું હું આવું હજી સા મેલીને પીએ એ તારે શું કરવાનું છે એ શું કરવાનું તારે એ આમ જોઉં તો અમું શું કરવાનું છે હા તો ચલો તા તો મેસીને તો કઈ જ રમે છે જો તો વરસાદ આવે એવું વાતાવરણ કરી દીધું જો ઇન્સ્ટાગ્રામમાં 1000+ ફોલોવર્સ થઈ ગયા છે તો એની છે ને આજે મમ્મી હવે રાખી છે પાર્ટી આપણે નહીં રાખી ગાઈ મમ્મી એના તરફથી પાર્ટી નહીં મમ્મી તમારા તરફથી કે મારા તરફથી ના મારા નહીં ના આમ તો મારા તરફથી કહેવાય માર તરફથી કહેવાય તમારા તરફથી તાણ તો તમારે અમે કેટલું બોલ્યો કેટલું ગાઈડ ને કીએ છે ગાઈડ ફોલોવર કરજો તાનો ગાઈડ ને ફોલોવર કર્યા છે તાણા આજે દાળ બાટી ખવાય છે હા દાળ બાટી ખવાય છે વધારે સપોર્ટ કરો તો વળી ઓટીલ ઓટીલ માં જઈએ વધારે સપોર્ટ કરો તો સારું તો ચલો મમ્મી તો જો મેસુ રમે છે ઓય તો જો તેજલ ભાભી તો બેસી ગયા છે લોટ લઈને હા તો જો ઓય તો તેજલ ભાભી તો લઈને બેસી ગયા છે લોટ બાંધવા માટે આજ તો ગાઈસ આપણને બધો પાર્ટી આલે છે પણ આટલું બધું હું નહીં ખાઉં માં તો 2 બાટો ઘણો થઈ ગયો માપનું જ બનાવો કે તમારા શોખ ને મારું નામ પાડો છો હા બધાના વાત સાચી છે પણ શોખ તમારો અને નોમ મારું ચટણી લઈ ના લેવાય થોડી બનાવી પડે અલગથી અમારી તું લઈ લે ને દાળમાં મજા ના આવે પછી તો જો પ્રકાશ તો દાળ બનાવે છે ગાઈસ ખાલી મન તો છે ને દાળ બાટી તો નહીં ગમતી ગાઈસ પણ પ્રકાશની આ ગ્રેવી બનાવી છે ને અરે તો હું કોરી ખાઈ દઉં ને એમ થાય હા પ્રકાશ એ રીતે હું કોરી ખાઈ દઉં ને એવું થાય મને મસ્ત ગ્રેવી બનાવી ડુંગળી નાખી દે તડકો માર્યો તો જો પ્રકાશ દાળ બનાવે છે હવે લોટ બંધાય છે બધો કોમ હંગાજી થઈ રહ્યો છે અને શેરડી તો જો મેસ્યું એ શું કરે છે હા તો ચલો હવે તો બધો કોમે લાગી ગયો છે કારણ કે વહેલા દાળ બાટી બનાવ તો વહેલા ખાઈ લઈએ અને બા તો બેસી ગયો છે દહીંનું કરવા માટે હા ના બરોબર છે સાફ કરીને મૂકો એટલું સારું પણ હોય તો દાળ બાટી બનાવું 1000 ફોલોવર્સ થઈ ગયા આપણે કમ્પ્લીટ 1000 ફોલોવર્સ થઈ ગયા તમને ખબર છે 1000 ફોલોવર્સ થઈ ગયા ગાઈઝ ને થેન્ક યુ કહી દો થેન્ક યુ નહીં થેન્ક યુ નહીં થેન્ક યુ હા તો ગાઈઝ બા તો જો દહેણું કર્યું છે બાને તો દહેણાનું કોમાલ દીધું છે તો ચલો આપણે થોડી મદદ કરાવીએ તો ફટફટ થઈ જાય બાવ કીધું થેન્ક યુ મમ્મીને એવું આવડે છે ને બાને એવું તું કહેજે ખાલી થેન્ક યુ હા તને તો આવડી ગયું લાગે છે એક્સપર્ટ થઈ જતું તો ચલો થોડી મદદ કરાવીએ આપણે તો
તો કઈ જો હોય તો હજી બાટો ચડે છે શેમ તાન પેલો ખાવા બેસી ગયો ખાવા બેસી ગયા હા? એમ સારું એમ ખાઈ લેવાનું જો ગાઈસ મમ્મીએ મૂક્યો છે આટલો કાઢ્યો ઓ નથી અડધો તો ખાઈએ ગયો અડધો ખાઈ ગયો હા અડધો ખાઈ ગયો એટલે જ કહું અડધો અને તાર નહીં ખાવા નહીં હું તો ખાઈ લીધું ખાઈ તાર તું શું ખાધું અમે બાટો ખાધો તારે જ મારા પપ્પાની હાય જ આહો તો પપ્પા બે અમે પેલું ખાધું તારે ખાઈ લીધું ને બે ત્રણે તો મમ્મી હોય તો ગાઈસ ખાઈ લીધું હા એ તો હું બેઠો તો મમ્મીએ ખાઈ લીધું આપણે ખાવા માટે જઈએ છીએ તો ગાઈસ તો ખાવા માટે બેસી ગયો છે તેજલ ભાભીને તો જો થાળીઓ ભરી ભરીને અને મારે તો એક જ છે હા એટલું સાચું એટલું ચાલતું હોય હું તો તમારા બે લઈ લ્યો હવે તો ભાગ પડે તો શું કર્યું એક જ વધી આજ તો બાર બને છે હું 1 વાગ્યે છે મમ્મી પાસે જઈને આવ્યો હું જોઈને આજ તો તૈયાર થઈ મારે તો તાજો માલ જ ખાવો તો એ તો ના ભાગ પાડે મેં થાળીમાં જ બે આ તો ખવાય કેટલું ખવાય છે મેં કીધું આટલું તો ના લીધું તોલીને લીધું છે હું તો થોડું લેતો હોઉં તારું અલગ ના કહું હું તો જો ગાઈસ ઓ છે ભગાતો નહીં બાનું ભાગ ચાલો લે ભાગેલજી થોડું એમ ના એમ ના અડધું હું લઈ લઉં લેવો તાર શેમ લે કે લેવામાં તો બાટી કરતો હતો દાળ છે બની મસ્ત અને છાશ લેવાય હું તો કોઈ ના લાવે કોક લાવવું કોઈ ગ્લાસ પેલા ઘરમાં પડ્યું હકમ એ ઘરમાં તો કોણ જાય લેવા માટે સ્પેશિયલ આ તેજલ ભાભી ખાઈ રીત લઈ આવો એક નંબર બની બાકી તો આ કેટલી વાર થવા ખાતે અડધું મિલ દેવો પછી ખાજો મોડા